કે ડિફિકલ્ટીઝ નેવર કમ સિંગલ વિથ બંડલ. શું થાય એનું ગુજરાતી? એ ગુજરાતીનો મિનિંગ જે તમે જાણો એ ન કે 70ના શાસનથી 70 વર્ષના શાસનમાં જે તે મુશ્કેલીઓ, તળાવ છે, પાણી છે, નર્મદાનું પાણી છે, ખેત્ર સુધી પહોંચાડ્યું છે. ભાજપ આવશે એવું કહો છો ને? 100% શ્યોર. કોંગ્રેસ વાળા ગ્રાઉન્ડ ઉપર ઉતરશે તો પબ્લિક બધી કોંગ્રેસ ભેગી જ છે. અરે એ તો એમનો ભલે પ્રચાર કરે પણ જે તે સત્ય હોય છે છૂપું રહેતું નથી સાહેબ. પણ જ્યારે વિકાસની વાત આવે તો વિકાસ તો સારો કરે જ છે ભાજપ. વિકાસ પણ કરે છે, સાથે સાથે હિન્દુ ધર્મને પણ સાથે લઈને ચાલે છે. પણ અમુક જગ્યાએ પહોંચી નહીં શકતી ભાજપ, એટલે એક સંગઠન ઊભું કરવું પડે એમને. આગથળા ગામમાં પહોંચો છું. આમ તો હાઈવે ઉપર નીકળવાનું થાય ઘણીવાર, પરંતુ આગથળા ગામની અંદર પહેલીવાર આવવાનું થયું છે. મિત્રો બેઠા છે. શું નામ છે ભાઈ? અર્જણભાઈ રબારી. અર્જણભાઈ, કેમ છો? મજામાં? બસ મજા છે. શું ચાલે છે? બસ સુખ શાંતિ છે. તો સરપંચ ને? હા સરપંચ. હાલ ચાલુ સર? હા હાલ ચાલુ સર. બા તમારું નામ? સતીશભાઈ સતીશભાઈ. રબારી. તમે ભાઈ શું નામ? દવે નિલેશભાઈ. નિલેશભાઈ. હા. તો પીપળાનું ઝાડ છે, અહીંયા આવતા રહો જોડે. બસ તમે અહીંયા આવતા રહો, વાતો કરીએ આપણે. પીપળાનું ઝાડ છે, આમ નહીં કહેતા કે ગામના વડલાની છાંય, અને ગામના વડલાની છાંય નીચે પહેલાં બહુ લોકો બેસતા આપણા ઘડિયા, અને વડલાના છાંયે બેઠા બેઠા વાતો કરતા, ગામની વાતો, વિસ્તારની ચર્ચાઓ. આપણે વાત કરવી છે અહીંના વિસ્તારના સ્થાનિક આગેવાનો અહીંયા વડલાની નીચે બેઠા છે. તો પહેલાં તો હાલમાં જે રીતના સ્થાનિક ચૂંટણી છે, તો સ્થાનિક ચૂંટણીની અંદર જે લોકો શું વાતો કરતા હોય છે ગામડામાં, અત્યારે તો કારણ કે ચૂંટણીનો જ્યારે માહોલ હોય છે ને, ત્યારે ગામડાના લોકો ખાસ કરીને ચૂંટણીની વાતો કરતા હોય છે. ગામમાં વિસ્તારમાં કોણ ઉમેદવારો આવ્યો, કોની જિલ્લા પંચાયત બનાવવાની છે, કોની તાલુકા પંચાયત બનવાની છે. મારી સાથે કાકા જોડાયા છે, એક યુવા મિત્ર જોડાયા છે, ગામના સરપંચ બેન બેઠા છે. સરપંચ શું કહેશો? ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની ચાલી રહી છે, કેવા પ્રકારનો માહોલ છે આગથળામાં? હા, સ્થાનિક ચૂંટણી આવી છે અને આગથળામાં હાલ ચાલુ સત્તા ભાજપ માટે સારો માહોલ છે. અને ભાજપની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બનાવવી જ પડે. ભાજપે ઘર સુધી વિકાસ પહોંચાડ્યો છે. કેવા પ્રકારનો વિકાસ? બધા જો પાણીથી કરી, અને અમારા વિસ્તારમાં મેઇન જટિલ પાણીનો પ્રશ્ન હતો. તળાવ છે, પાણી છે, નર્મદાનું પાણી છે, ખેત્ર સુધી પહોંચાડ્યું છે. અને એ ભાજપ જ કરી શકે, બાકી કોઈની દેન એટલે નથી. ખાલી નળ પહોંચાડ્યા છે કે પાણી આવે? પાણી બસ હવે તૈયારી છે. જ્યાં જ્યાં નળ પહોંચાડ્યા છે ત્યાં પાણી આવી ગયું છે. બાકીનું કામ ચાલુ છે. ત્યાં નજીકના સમયમાં પાણી આવી જવાનું છે. વિધાનસભા તો આ દિયોદર લાગે ને? હા, દિયોદર વિધાનસભા તો જીતાડી. હવે એવું પાક્કું થોડું નક્કી કહેવાય કે તાલુકા જિલ્લા પંચાયતની ભાજપ બનશે? તાલુકા જિલ્લા પંચાયતમાં 100% ભાજપ જ બનાવવી પડે. અને ઘર સુધી પહોંચી અને એની મહેનત કરી અને વિકાસના જે આ વિકાસ ચાલી રહ્યો છે એને આગળ પહોંચાડવો પડે, તો એ માત્ર ભાજપ જ કરી શકે. કોંગ્રેસવાળાએ કહેતો છે કે અમે પણ કંઈક કરશું. હા, કોંગ્રેસવાળા તો શું છે ખબર છે કે જ્યારે ચૂંટણી આવે, ચૂંટણીનું જ્યારે બહાર પડે ત્યારે એ જાગે છે. ચૂંટણી પતી જાય એટલે બધું એમના ખડલિયા પુટલિયા હમેટી અને ઘેર જતા રહે. ફેર પછી આવતી ચૂંટણી ઉજેરા જો એટલી ઘડી કોઈને પૂછતા નથી. અને ભાજપ ઠેઠ આ પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેની સત્તા છે, તો એનો એક કાર્યકર્તા દરેક માણસની વાત પૂછે છે. શું તમારે તકલીફ છે? એ બધું ભાજપ જ કરી છે. ચૂંટણી ચાલુ ના હોય તો પણ આવે? હા, તો પણ આવે છે. તો મારી સાથે કાકા નજીક આવી જાઓ ને, અહીંયા જોડાયા છે, ખેડૂત છે. શું કહેવું છે આપનું? હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમ તો દર 5 વર્ષે આવતી હોય, પણ આ વખતે 3 વર્ષ વધાર્યા, 8 વર્ષે આવી છે. કેવા પ્રકારનો ગામડામાં માહોલ છે? અને જે મારી વાત સાંભળો, કેવા પ્રકારનો માહોલ છે હાલ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, ઉમેદવારો હવે ગામડે ઘર સુધી આવશે. તમને શું લાગે છે? અમને તો સાહેબ પૂરેપૂરી ભાજપ ઉપર વિશ્વાસ છે. કઈ રીતના વિશ્વાસ છે? વિશ્વાસ એટલે બધી રીતે વિકાસના કાર્યો, બધી રીતે તમામ પ્રોગ્રામમાં હર કોઈ વિકાસ માટે ભાજપની સરકાર બનશે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બનશે અને વિકાસના કાર્યો ભાજપે ખૂબ બધા કરેલ છે. જમીન છે તમારે? જમીન છે. કેટલા વીઘા છે? 20 વીઘા. તો ખેડૂતો માટે શું કર્યું સરકારે? ખેડૂતો માટે ઘણું બધું સબસિડી બીડી આ ના તે મોંઘવારી તે છતાંય ગવર્મેન્ટ ભાજપ સરકારે જે તે લાભ આપ્યા એ મળે જ છે. ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે ભાવ નથી મળતા, મોંઘવારી છે, ખાતર નથી મળતું. મોંઘવારી તો વૈશ્વિક આર્થિક સમીકરણોને કારણે મોંઘવારી આવે તો એના માટે બીજી પણ મોંઘવારી ચાલુ જ હોય. તો ભાજપ આવશે એવું કહો છો? 100% શ્યોર.
કોંગ્રેસવાળા ગ્રાઉન્ડ ઉપર ઉતરશે તો પબ્લિક બધી કોંગ્રેસ ભેગી જ છે. અરે એ તો એમનો ભલે પ્રચાર કરે પણ જે તે સત્ય હોય છે છૂપું રહેતું નથી સાહેબ. શું સત્ય શું છે? સત્ય ભાજપ છે આખા વિશ્વ આપણા હિન્દુસ્તાન માટે ભારત દેશ માટે સર્વોપરી સત્તા જ ભાજપ છે. એટલે કોંગ્રેસવાળા ખાલી પ્રચાર કરીને જતા રહેશે, નહીં મળે એમ વોટ? નહીં મળે, શ્યોર નહીં મળે. તો પબ્લિક તો હાલ કોંગ્રેસ સાથે બહુ જોડાય એવું લાગે. આ જોડાય જે તે પક્ષ લેવલે અમુક કાર્યકર્તાઓ છે એમની મહેનત પ્રમાણે પબ્લિક જોડાઈ શકે પણ બહુમતી તો સ્પષ્ટ છે ભાજપને. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સૌરાષ્ટ્રની અને હું તો અહીંયા છું કેન્દ્ર ઉઠી ગયો છું. હાલમાં પશ્ચિમ બંગાળમાં જે ક્રિયાઓ ભાજપ બીજેપીનો કાર્યક્રમ ચાલે છે, જે બીજેપી કાર્યકર્તાઓ બીજેપી કાર્ય કરે છે એનો અનુસંધાન એ વલણ દેખન તો આ તો આપણું ગુજરાત છે ને ગુજરાતની સૌરાષ્ટ્રની આ ગામડાઓની ચૂંટણી છે. એક એક પબ્લિક, એક એક ઇન્સાન, એક એક વ્યક્તિ ભાજપનો પૂરેપૂરો હકીકતથી દિલથી જાણે છે, ચાહે છે અને ભાજપને વોટ કરવા. તો હાલ આપણે બેઠા એ આગથળા ગામ છે. આગથળા પણ જિલ્લા પંચાયતની સીટ છે, કેવું લાગે? સારું વલણ લાગે છે. જીતી જાય જિલ્લા જીતી જાય, જીતી જાય, 100% જીતી કેટલો જાય. વિશ્વાસ? પૂરેપૂરો વિશ્વાસ. એમ વિશ્વાસનું કારણ શું? વિશ્વાસનું કારણ એ જ કે કોંગ્રેસ વખતે ડિફિકલ્ટીઝ નેવર કમ સિંગલ વિથ બંડલ અને બીજેપીમાં ઘણા દર્શનો સાહેબ જમ્મુ કાશ્મીરથી મોડીને કર્ણાટક, કેરાલાથી મોડીને વેસ્ટ બંગાળના હાલના ચાલુ સમીકરણો આ બીજેપી સરકાર આવી હરેક મીડિયા માધ્યમથી એક યુવા જાગૃત નાગરિક જાગૃત છે અને સત્ય હકીકત જાણે છે. બીજો કોઈ પક્ષ છે જ નહીં બીજેપી સિવાય. હકીકતમાં જો હર કોઈના માટે હોય ને તો બીજેપી સિવાય નથી. આખા હિન્દુસ્તાનનો, ભારતનો કે સ્થાનિક ગુજરાતના નાના ગામડાનો એના સિવાય ઉદ્ધાર નથી. જેવું તમને લાગે છે કે કાકા ગામડાના છે, ખેડૂત છે અને લગભગ વધારે ભણેલા પણ નહીં હોય પણ એમાં ઇંગ્લિશ શબ્દ પણ સારી રીતે બોલી જાણે. કાકા શું બોલે, ફરી બોલો. કે ડિફિકલ્ટીઝ નેવર કમ સિંગલ વિથ બંડલ. શું થાય એનું ગુજરાતી? એ ગુજરાતીનો મિનિંગ જે તમે જાણો એ નકે 70ના શાસનથી 70 વર્ષના શાસનમાં જે તે મુશ્કેલીઓ ધાર્મિક હોય કે જે તે બ્રેઇન વોશથી કરીને તમામ કોઈ પ્રક્રિયાઓ બાકી નથી રહેલી. જે અભ્યાસમાં જે છુપાયું હતું ને એ બધું પણ સત્ય બહાર આવી ગયું. એટલે અત્યારે ભાજપ સરકારમાં એમાંથી મુક્તિ મળી ગઈ બધા? ના, ચાલુ પ્રોસેસ છે, હજી એ મહેનત કરવી પડશે. મુક્તિ નથી મળી પણ મહેનત બીજેપીમાં હજી જરૂરી છે, થશે અને સફળતા પણ 100% મળશે. વાહ, મારી સાથે એક યુવા જોડાયા છે, એમની સાથે પણ વાત કરવી છે. નજીક આવી જાઓ, નજીક આવી. શું નામ છે આપનું? દવે નિલેશભાઈ. નિલેશભાઈ કેટલું ભણ્યા? હું ભણે બીએડ. કાકા ઇંગ્લિશમાં બોલ્યા, શું કહ્યું? કાકાએ એવર ફ્રેન્ડ એવું કહ્યું. એટલે કે આગલું ભવિષ્ય પણ સારું રહેશે એમ ભાજપ માટે તો. પણ જ્યારે વિકાસની વાત આવે તો વિકાસ તો સારો કરે જ છે ભાજપ. વિકાસ પણ કરે છે, સાથે સાથે હિન્દુ ધર્મને પણ સાથે લઈને ચાલે છે. પણ અમુક જગ્યાએ પહોંચી નહીં શકતી ભાજપ, એટલે એક સંગઠન ઊભું કરવું પડે એમને અને સાથે લઈને ચાલવું જોઈએ. આ રાષ્ટ્ર હિન્દુને ધર્મને સાથે લઈને ચાલે તો ભાજપ આગળ જઈ શકે, ન કે ભાજપ આગળ જઈ શકતી નથી. સનાતન ધર્મને આગળ રાખવું? હા, સનાતન ધર્મને આગળ રાખવો જોઈએ. સનાતન ધર્મને લઈને તો અત્યારે આટલી બધી સીટો આવી રહી છે. અત્યારે બંગાળમાં તમે જોયું? હા, બંગાળમાં જોયું, બહુ સીટો આવી છે પણ ભાજપ આગળ સાથે ચાલશે એટલે આમ નામ જીત તો થશે જ ભાજપની. આ સીટ ઉપર પણ ભાજપની જીત થવાની છે. આ કઈ સીટ છે જિલ્લામાં? આગથળા. હા, ભાજપ જીતશે. કોણ છે ઉમેદવાર ભાજપના? ઉમેદવાર છે સવજીભાઈ. સવજીભાઈ ઠાકોર. હા, ઠાકોર. મારી સાથે ફરી આપણે સરપંચ સાથે વાત કરીએ. સરપંચ નજીક આવી જાઓ. સરપંચ, આમ તમારા ગામમાં પહેલી વાર આવવાનું થયું પણ મને એમ લાગ્યું કાકાને જોયા એટલે આપણે ખરેખર સ્વાભાવિક છે ગામડાના કોઈ ધોતી પહેરતા હોય, આપણે જૂની પરંપરા છે પાઘડીની, તો પાઘડી પહેરતા હોય, વ્હાઈટ કપડાં હોય, તો લોકો જ્યારે આવા વડીલો, આપણા વિસ્તારના વડીલો સિટીમાં, મોટી સિટીમાં, અમદાવાદમાં ક્યાંક જતા હોય તો એવું કહેતા હોય કે આ તો ગામડાના છે અભણ. પણ તમે જોયું સડસડાટ ઇંગ્લિશ પાવરફુલ અને બધી એમની જાણકારી, પલપલની જાણકારી. શું કહેવું છે, આવા એજ્યુકેટેડ ખેડૂતો પણ તમારા ગામમાં રહે છે? હા, છે. આવા એજ્યુકેટેડ બહુ ખેડૂતો છે, બરાબર છે. અને આમ હું તો કહું નવા ઉત્પન્ન થવા જ જોઈએ ખેડૂતો. આ રીતના ખેડૂતો હશે ને તો જ સાચો ખેડૂતનો વિકાસ થવાનો છે. અને આ બધું ભાજપને આધીન છે. બરાબર છે. આખરી સવાલ છે, જિલ્લા પંચાયતની સીટ છે, સવજીભાઈ ઠાકોર ભાજપના ઉમેદવાર છે, સામે પણ કોંગ્રેસના ઉમેદવાર જે પણ આવે મજબૂત હશે, પણ ગ્રાઉન્ડ શું કહે છે? ગ્રાઉન્ડને એ જ બોલે છે
કે અમારી અહીંની જિલ્લા પંચાયત ભાજપની જીતશે, તાલુકા પંચાયતે ભાજપ જીતશે અને વાવથરા જિલ્લા પંચાયત પણ ભાજપની બનશે. પહેલો જિલ્લો બન્યો છે. જિલ્લો બન્યા બાદ પ્રથમ ચૂંટણી આવી છે અને પ્રથમ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 30 સીટો છે. શું લાગે છે જિલ્લા પંચાયત ઉપર ભાજપ કબજો કરી શકે? હા, બસ સ્પષ્ટ બહુમતીથી કબજો કરી કયા શકશે. કારણો? બસ આ ભાજપના કામના કારણે વિકાસ એનો સ્થાનિક જે જરૂર છે ને એ પાયાના કામથી છેક કેન્દ્ર સુધી ભાજપ કામ કરે છે અને એના કારણથી એ જીત છે. બિલકુલ. તો ગ્રામીણ વિસ્તારમાં છું અત્યારે. વાવથરા જિલ્લાનું આ ગામ છે, લાખણી તાલુકાનું આગથળા. તો ગામમાં આવ્યો છું અને ગામના ચોરાહે એટલે કે વડલાની છાંયે બેઠો છું. કે બધા બેઠા હતા એટલે અહીંયા બેસવાનું મન થયું. અહીંયા તો માત્ર એક જ વાત છે કે પ્રથમ જિલ્લા પંચાયત જે છે ભાજપની બનવા એટલા માટે જઈ રહી છે. ભાજપના કરેલા કામ છે એ આપે મારા થકી નહીં પણ આ જે અહીંના ખેડૂત, અહીંના યુવા આગેવાનો જે વાત કરી, જે રીતના વિકાસની વાત કરી, તે રીતના આ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ક્યાંક હલ થઈ છે, તો ક્યાંક રોડ રસ્તા હલ થયા છે. એ ગ્રામીણ વિસ્તારના અનેક ક્યાંક વિકાસ અટકાયેલા હતા, એ વિકાસના પૂર્ણ કામ થયા છે. ક્યાંક વિકાસના કામો ચાલુ છે તો એ પૂર્ણતાના આરે છે. આવા અનેક ચર્ચાઓને લઈને મેં ગામના વિકાસની વાતો કરી. તો ચોક્કસથી અહીંયા લાગે છે કે આવનારા સમયમાં જે રીતના વડીલે વાત કરી, જે રીતના ગામના સરપંચે વાત કરી, જે રીતના યુવાએ વાત કરી, તો માહોલ અહીંયા અત્યારે જોવા મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર છે, કેન્દ્રમાં છે, તો તાલુકા જિલ્લામાં પણ હોવી જોઈએ, તો જ સારો વિકાસ થાય. આ છે ગામડાના લોકોની વાત. નમસ્કાર.